આજે તારીખ 2 ફેબ્રુઆરી 2024। આ અમે એક મારો આ વડિયાળીનો પ્લોટ છે। આ વડિયાળીના પ્લોટની અંદર પ્રાકૃતિક રીતે લગભગ 8 વર્ષથી અમે આ ખેતી કરી છે। અમારા ખેડૂત છે। તો આ વર્ષે અમે વડિયાળીની અંદર જીવામૃતય નથી આપેલું, ઘન જીવામૃતય નથી આપેલું, અને ખાલી આપણે એને મારા ખેડૂતને જ પૂછી કે આપણે તમે આની અંદર શું શું આપેલું, કેવી રીતે આપ્યું છે। તો આમાં પાણી સાથે શું આપેલું છે? ગાયનું છાણ આલેલું છે ગાયનું। એટલે શેમાં પલાળ્યું હતું? બેલરમાં 200 લીટરના બેરલમાં તાજું છાણ નાખી અને એને રોજ હલાવવાનું। અંદર 1 કિલો જેવો ગોળ નાખી દેવાનો, એટલે તાજું છાણ રોજે રોજ બેરલમાં નાખવાનું અને એ રાબડા જેવું તૈયાર થઈ જશે। આપણા વડવાઓ પહેલાં આવો રોડ જ આપતા, એને રોડ આપ્યો કહેવાય કે રચકો હોય કે કંઈ પણ વાડીએ વાવેલું હોય તો રોજનું તાજું છાણ ગાડામાં, બળદ ગાડામાં લઈ જતા અને વાડીએ જઈ અને ઓગાળી એ ખેતરની અંદર આપી દેતા। એટલે અમે આ વર્ષે અખતરો કર્યો આ વરિયાળીના પાકની અંદર। ખૂબ સારી વરિયાળી છે। આજે મારા માથા સુધીની હાઈટ થઈ ગઈ છે। અને બીજું ખેડૂત મિત્રોને મારે ખાસ એ કહેવું છે કે પાણીનો બેફામ ઉપયોગ કરે છે। પાણીની જરૂર નથી વરિયાળીને કે કોઈ પણ પાકને, એને ભેજની જરૂર છે। તો આ પાકની અંદર અમે કાયમના માટે એક પાટલાની અંદર પાણી નથી આપતા અને એક પાટલાની અંદર પાણી આપી છીએ। તો આ નીચે જો બતાવું તમને કે આ કોરી માટી છે। આ બિલકુલ કોરી માટી, નીચેથી બતાવું, થોડો કેમેરો નીચે રાખ। આ બિલકુલ કોરું પાટલું છે, તોય છતાં અહીં નીચે જુઓ તમે કેવો ભેજ આવી જાય। આ પ્રાકૃતિક કૃષિનું પરિણામ। આ જો ગારો થાય તો અહીંયા વાપસા કન્ડિશન ક્રિએટ થાય। સુભાષ પાલેકર કાયમ કહેતા હતા કે તમારે મલ્ચિંગ સૂકા અવશેષોનું થાય, લાઈવ અવશેષોનું થાય અને માટીનું પણ મલ્ચિંગ થાય। તો અમે અહીંયા માટીનું મલ્ચિંગ કર્યું છે। આ 3 એકરની વરિયાળીએ 3 એકરનું મલ્ચિંગ કરવું એ અઘરી વસ્તુ છે। તો અમે અહીંયા માટીનું મલ્ચિંગ કર્યું છે। પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો ખાસ સાંભળે તો પ્રાકૃતિક કૃષિ કે અન્ય કૃષિ, તો એની અંદર તમે જો પાણીનું વ્યવસ્થાપન આ રીતે કરો તો પાણીનો 50% બચાવ થાય। એટલે અહીંયા ભેજ, સામાન્ય ભેજ રહેશે। બીજા નંબરની અંદર ઝાકળ આવશે તો એ ઝાકળ આ કોરી માટી હશે ને સૂકું ચર્યું તો એ શોષી લેશે। એટલે ઘણા બધા બેનિફિટ છે। આ બાજુના ચરિયાની અંદર બતાવો, જો આની અંદર અમે પાણી આપેલું છે। આની અંદર પાણી આપી છે, ખાલી એક જ પાટલાની અંદર ઠેઠથી ઠેઠ સુધી પહેલેથી ને અત્યાર સુધી એક જ પાટલાની અંદર પાણી આપી છે। તો ખૂબ સારું વરિયાળી છે। ગયા વર્ષનું અમારું પોતાનું જ બી છે, વીઘે 700-750 ગ્રામનું અમારું આ વાવેતર છે। એક પણ સ્પ્રે નથી કર્યો, ખાલી એ છાણના રાબડા દરેક પાણીએ 200 લીટરના 2 બેરલ એટલે 400 લીટરનું એ રાબડું આપેલું છે। અસ્તુ વિનુભાઈ વરમોરા, શ્રી ગોવર્ધન પ્રાકૃતિક ફાર્મ, મોબાઈલ નંબર 99 094 58 911।